હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે એક સરસ મજાની આપણા બધાની ફેવરેટ એવી આથેલા મરચાંની રેસીપી લઈને તમારી સમક્ષ હાજર છું. સરસ મજાના લીંબુ અને મરચાં, જે રાઈવાળા અને વઢવાણિયા મરચાં મેં અહીંયા લીધા છે, જેનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. એને તમે સ્ટોર કરી શકો છો અને તમને મન ફાવે ત્યારે તમે એનો એન્જોય કરી શકો છો. ફરસાણ સાથે, રોટલા સાથે, ટિફિનમાં કે સવારની ચા કે ટી ટાઈમ, સાંજનો 5 વાગ્યાનો કે ક્યારે પણ તમે એનો યુઝ કરી શકો છો. તો સરસ મજાની એવરગ્રીન અને આપણા સૌની ફેવરિટ એવી આથેલા મરચાં બજાર જેવા બનાવવાની રેસીપી આપણે ચાલો માણીએ. મરચાં બનાવતી વખતે હંમેશા તાજા અને લીલા સરસ એવા મરચાં અને થોડાક તીખા હોય એવા આપણે અહીંયા વઢવાણિયા મરચાં લીધા છે. વજનમાં 250 ગ્રામ છે. મરચાંને આ રીતે આપણે ધોઈને આ રીતે એક પ્લેટમાં લઈ લીધા છે. આ રીતે આપણે એક ટુવેલ કે નેપકિન એવું કોઈ પણ કોટનનું કપડું લેવાનું છે. હવે આપણે આ મરચાંને આની ઉપર કોરા કરી દઈશું. આ રીતે સરસ આપણા મરચાં આ રીતે કોરા થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લેશું. અહીંયા મેં રાઈના કુરિયા લીધા છે 100 ગ્રામ જેટલા, જે કોઈ પણ કરિયાણાવાળાની દુકાને આસાનીથી મળી જાય. ત્યાર પછી થોડી હિંગ લીધી છે આ રીતે, અને અડધી ચમચી જેટલી હળદર લીધી છે. આ બધું જ આપણે મિક્સર જારમાં થોડુંક અધકચરું એવું ક્રશ કરી લેવાનું છે. બહુ એકદમ મોઈમ પાવડર નથી બનાવવાનો, પણ થોડું અમથું આપણે ક્રશ કરી લેશું. આપણા રાઈના કુરિયા આ રીતે મિક્સરમાં પીસાઈને સરસ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે મેં અહીંયા થોડું આ રીતે તેલ ગરમ કરવા મૂકેલું છે. આપણે પહેલાં તેલને ગરમ કરી અને ઠંડુ થવા દેશું. તેલમાંથી આ રીતે વરાળ નીકળવા માંડે, ધુમાડા નીકળવા માંડે એટલે આપણે ગેસને બંધ કરી દઈશું અને એને આપણે ઠંડુ થવા દઈશું. આપણા મરચાં આ રીતે કોરા થઈ ગયા છે. હવે આપણે એને કાપી લેશું. મરચાંને આ રીતે આપણે 2 પાર્ટ કરી લેશું. આ રીતે મેં મરચાં કાપ્યા છે. ડીટીયા પણ સાથે રાખ્યા છે. તમને કાઢવા હોય તો તમે કાઢી શકો છો, પણ ડીટીયા આ રીતે રાખવાથી ખાવામાં સરળતા રહે છે. તો આ રીતે આપણે બધા જ મરચાંને કાપી લેશું. અગર તમને ડીટીયા કાઢીને કાપવા હોય તો તમે આ રીતે એને કાપી શકો છો. બધા મરચાં એ પણ સારા લાગે છે. તમે બંને રીતે બનાવી શકો છો. હવે આપણે આ રીતે મરચાં બધા જ કાપીને રેડી થઈ ગયા છે. બસ હવે આપણે એને એસેમ્બલ કરવાનું છે. મસાલો બધો આપણો રેડી છે. તો આ રીતે જે આપણે મિક્સરમાં પીસેલું હતું, રાઈના કુરિયા, હિંગ હતી અને હળદર હતી, આપણે એને આમાં આ રીતે નાખી દઈશું. ત્યાર પછી મેં અહીંયા એક આખી ચમચી મીઠું ભરીને નાખેલું છે અને થોડું બીજું પણ મીઠું એડ કર્યું છે. આમાં મીઠું થોડુંક ચડિયાતું હોય તો અચાર ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું આ રીતે. ફ્રેન્ડ્સ, રાયતા મરચાં કરતી વખતે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે મરચાં હંમેશા તીખા હોય એ લેવાના. અને આમાં મોસ્ટલી વઢવાણિયા મરચાં હોય છે, એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. સુરેન્દ્રનગર સાઈડ, ગુજરાતમાં, કાઠિયાવાડમાં આ મરચાં મળતા હોય છે, પરંતુ હવે તો બધે જ મળી જાય છે. આ રીતે જે આ વઢવાણિયા મરચાં છે એ ખૂબ જ સરસ અને તીખા હોય છે, પરંતુ આ મરચાં બહુ લાંબો સમય સુધી સારા રહે છે અને બગડતા નથી. ફ્રેન્ડ્સ, આ રીતે 5 મિનિટ મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કે એક એક મરચાંમાં આ રાઈવાળા મસાલાનું કોટિંગ થઈ ગયું છે. આ રીતે આપણે એને ભરવાની પણ જરૂર નથી પડી અને સરસ રીતે એ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં એક અડધા લીંબુનો રસ એડ કરીશું. તમને વધારે ખાટા પસંદ હોય તો તમે 1 લીંબુ પણ નાખી શકો છો. આ રીતે આપણે લીંબુનો રસ આમાં એડ કરી દેવાનો છે. હવે આપણે એને પાછું એકવાર સરસ મિક્સ કરી દઈશું. જો આમાં તમે લીંબુનો રસ એડ કરશો ને, તરત જ તે એમાંથી તમને હિંગની અને રાઈની અને મરચાંની સરસ મજાની સુગંધ આવવા મળશે અને તમને અત્યારે જ એવું થશે કે આ થાળાનો આપણે ટેસ્ટ કરી લઈએ. પરંતુ હજી આપણો અચાર હજુ રેડી નથી થયો. હજુ આપણે એક વસ્તુ આમાં એડ કરવાની છે, જેથી આપણે એને લોંગ ટાઈમ સુધી એને ખાવાનો એન્જોય કરી શકીએ. પહેલાં આપણે આ મરચાંનો અચાર આપણા દાદી નાનીના ટાઈમમાં આપણે ફ્રીજની બહાર રાખીને પણ આપણે મહિના સુધી એનો એન્જોય કરી શકતા.
પરંતુ હવે વાતાવરણ ઉપર બધું ડિપેન્ડ છે અને શાકભાજી ઉપર, એટલે આને તમે ફ્રીજમાં રાખીને 1 મહિનો આરામથી એન્જોય કરી શકો છો. અને બહાર આપણે 3 થી 4 દિવસ રાખી અને પછી ફ્રીજમાં મૂકી શકીએ છીએ. હવે આપણે એમાં તેલ એડ કરી દઈશું. તેલને આપણે ગરમ કરીને ઠંડુ કરીને એટલા માટે રાખવાનું છે કે અગર ગરમ ગરમ તેલ હશે તો આપણા મરચાં છે એમાં કુકિંગની પ્રોસેસ થશે અને જલ્દી ખરાબ થઈ જાય. એટલા માટે આપણે તેલને ઠંડુ કરવાનું હોય છે. અને તેલને આપણે કાચું એટલા માટે નથી નાખતા કે એનું જે કાચાપણું છે તો એની સ્મેલ આવશે, અને એટલા માટે આપણે એને તેલને આપણે ગરમ કરી અને ઠંડુ કરીને નાખીએ છીએ, જેથી આપણા મરચાં એકદમ સરસ લાગે છે અને લોંગ ટાઈમ સુધી સારા પણ રહે છે. તો આ રીતે આપણે એને મિક્સ કરીને સરસ તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા રાયતા આથેલા મરચાં જે બજારમાં આવે છે સેમ એવા જ છે, અને એકદમ ટેસ્ટમાં પણ સરસ એવા આપણે વઢવાણિયા તાજા મરચાં લીધા છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો, અને ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આ મરચાંને તમે કાચની બરણીમાં ભરી અને સ્ટોર પણ કરી શકો છો. આ રીતે કોઈ પણ તમારે કન્ટેનર લેવાનું છે અને આ રીતે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા આ રીતે મરચાં. આપણે એને સ્ટોર કરવા હોય ત્યારે આ રીતે આપણે મરચાં ભરી લેવાના છે, અને લીંબુ કાપીને આ રીતે ઊંધું રાખવાનું છે. આ રીતે તમે લીંબુને આ રીતે ઊંધું રાખવાનું છે, જેથી લીંબુનો રસ છે એમાં એની ઇફેક્ટ થયા કરે અને આપણા મરચાં લોંગ ટાઈમ માટે સારા રહે. હવે આપણે એને આ રીતે બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ મરચાં બનાવવાની રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો. કેટલા સરસ મજાના મરચાં છે જેને તમે રોટલી સાથે ખાઓ, ફાફડા સાથે ખાઓ, કેની બી સાથે ખાઓ, ફરસાણ સાથે, એકદમ એવરગ્રીન અને હંમેશા બધાને ભાવે એવું સરસ મજાનું આથેલા મરચાંનું અથાણું તમને ગમ્યું હોય તો ચોક્કસથી ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.